નમસ્કાર મિત્રો, હું છું જોશી ધર્મિષ્ઠા, એડવોકેટ એન્ડ નોટરી. જૂનાગઢની પ્રશ્નોની હંમેશા હું ચર્ચા કરતી રહેતી હોઉં છું. આજે મારા ધ્યાનમાં આવેલું એટલે કે ઘણા દિવસથી હાલે છે શિવરાત્રિનો મેળો જૂનાગઢમાં. હવે જૂનાગઢમાં શિવરાત્રિનો મેળો થાય છે અને આ મેળો છે તેમાં જૂનાગઢની એસટી બસોમાં ઘણી બધી પબ્લિકોને ત્યાં મેળામાં લઈ જવામાં છે. વીઆઈપી કલ્ચર તો પોતે પોતાના ફોર વ્હીલમાં, શાસકો એ બધા પોતાની ફોર વ્હીલમાં જઈ શકશે અંદર, પરંતુ જે આમ જનતાની પબ્લિક, જ્યારે આપણે કુંભ મેળો જાહેર કરેલો છે ત્યારે આમ જનતા જે પબ્લિક આવે છે તે જો ભરડા વાવથી ભવનાથ સુધી હાલીને જાય તો એને ઘણી બધી તકલીફ પડે. એની યારે સામાન હોય, ઓઢવાના હોય, પાથરવાના હોય, ઘણા પોતે પોતાનું જમવાનું બનાવતા હોય છે, ઘણા વયોવૃદ્ધ હોય છે. તો આ બધું ઘણું બધું દુઃખદ ઘટના છે. અને જેમ પહેલાં મેળો થતો હતો ને એના કરતાં પણ વધારે પબ્લિક આવતી હતી. 10-10 લાખ, 7-7 લાખ પબ્લિકો આવેલી છે. તો તે પ્રમાણે જ્યારે આપણે ગ્રાઉન્ડે એસટી બસ લઈ જવાતી હતી ત્યાં સુધી એસટી બસ લઈ જવા દેવી જોઈએ. જો એસટી બસ ન લઈ જવાતી હોય તો મિની બસો જે જૂનાગઢમાં છે, જાણે કે અહીંયા આપણે તળાવની પાળે જે મિની બસો ચાલે છે તે મિની બસો ભાડે રાખો, એવી ગમે ત્યાંથી, અને એવી મિની બસો તમે ભવનાથમાં લઈ જાઓ અને આમ જનતાને લાભ દેવાનો છે, માત્ર વીઆઈપી કલ્ચરને નહીં. માત્ર વીઆઈપી કલ્ચર તો હું કંઈ પોતે બંદોબસ્ત કરવાના છે? નથી કરવાના. આમ જનતા છે જે ગુજરાત આખા ઇન્ડિયામાંથી જ્યારે આ મેળો કરવા આવે છે ને આ મેળાને કુંભ મેળાનું સ્થાન મળ્યું છે, ત્યારે આપણે જો એને અટકાવશું તો આ માણસોને આપણે દુઃખી કરવા માટે આપણે સરકાર આટલા પૈસા આપે છે કે એને ન લઈ જવા માટે આપણે પૈસા. માત્ર વીઆઈપીનો મેળો નથી. તેમજ જ્યારે કોઈ પણ ડાયરા કરવામાં આવે છે, ડાયરાની મંજૂરી કોણ? કલાકાર મેન અહીંયા બેસવાનો છે અને એ ડાયરામાં કોઈ પણ કલાકાર બેસે, એ ડાયરામાં ગ્રાઉન્ડ કેટલું પહોળું છે, કેટલી પબ્લિક એમાં બેસી શકે એમ છે તે ખાસ જોવું, કારણ કે ત્યાં પણ મુશ્કેલી થાય એવી શક્યતા છે. મેં આપને પહેલાં પણ લખેલું હતું કે આશીર્વાદ હોટલમાં જ્યારે ગયા વખતે ડાયરો કરેલો ત્યારે ફૂલ ગળદી હતી, લોકો ત્રાહિમામ થઈ ગયા હતા, અમે નજરે જોયેલું હતું. તો આ વખતે જ્યારે પણ કોઈ ડાયરાની મંજૂરી આપવામાં આવે, કોઈ પણ લેવા આવ્યા જ હશે પ્રશાસન પાસે, ત્યારે તેની ગ્રાઉન્ડની ખાસ તપાસ કરી કોઈ હોટલના પટાંગણમાં ડાયરો કરવા ન દેવો, કારણ કે ત્યાં સાંકડી જગ્યા છે. ભારતી બાપુની જે જગ્યા છે તે ઘણો મોટો વિસ્તાર છે. એવી રીતે જ્યાં મોટો વિસ્તાર હોય અને જે મોટા કલાકારો આવતા હોય ત્યાં ખાસ તકેદારી રાખવી જોઈએ. અને ખાસ મારી ફરીથી પ્રશાસનને અરજ છે, કલેક્ટર સાહેબને, કે અંદર સુધી જે જગ્યાએ બસ સ્ટોપ હતું ત્યાં સુધી રિક્ષા તથા એસટી બસો અથવા નાની બસો લઈ જવા દેવી અને તેને ત્યાં જવા દેવા. આ મેળો છે તે પબ્લિકનો છે, આપણો પોતાનો કોઈ માલિકીનો વીઆઈપી કલ્ચરનો આ મેળો નથી. એટલે જનતાને લાભો બધા મળવા જોઈએ એવી મારી ખાસ અરજ છે. તેમજ હાલમાં જે ધર્મશાળા અને જે હોટલોની વાત થઈ છે તો તેમાં પણ કલેક્ટર સાહેબે ખાસ વિચારવું જોઈએ કે ધર્મશાળા અને કલેક્ટરવાળા તગડા ભાડા લે છે, 10-10 હજાર ભાડા. જેમ રિક્ષાવાળા ઉપર અંકુશ રાખી અને પ્રશાસન ભાડું નક્કી કરે છે, તો હોટલોનું પણ 5 દિવસના પેકેજના 10,000, 20,000, 50,000, 70,000 લે છે. તો તેમ પ્રશાસન કેમ ધ્યાન નથી આપતી? પ્રશાસને તેમાં પણ ધ્યાન આપવું જોઈએ અને ભાડું છે એ મિનિમમ નક્કી કરવું જોઈએ. તોડ કરવા માટેની ભવનાથમાં હોટલ નથી, તોડ કરવા માટેની ભવનાથમાં ધર્મશાળા નથી. એટલે ધર્મશાળા છે ટ્રસ્ટની છે. ટ્રસ્ટની ધર્મશાળામાં જે એનો બધો ટ્રસ્ટીનું જે નોકરિયાત જે નોકરી કરતો હોય છે મેનેજર તરીકે, તે 10-10, 20-20 હજારના તોડ કરે છે. આમાં ખાસ ધ્યાન લેવું. બધેની ધર્મશાળા હોટલ ચેક કરવી, તેના ટ્રસ્ટીઓવારે મુલાકાત કરવી, મિટિંગ કરવી અને ભાડા છે એ વ્યાજબી કરવા. તેનો કોઈ પણ 10,000, 20,000નો પગારદાર છે એ તોડ કરે તો તેના ઉપર ગુનો દાખલ કરવો. અને હું પણ બધી જગ્યાએ જાઉં છું, જોઉં છું, અને જો મારા ધ્યાનમાં આવશે તો હું આપને ચોક્કસ જાણ કરીશ. એવા એક નંબર જાહેર કરો કે મેળામાં લૂંટ કરતા હોય, વાહનનું વધુ ભાડું લેતા હોય, તમારા જે ભાડા નક્કી કર્યા એ પહેલાં પછી, તો તેમાં પણ એ જાહેર કરો કે એ નંબર ઉપર ફરિયાદ કરે, તેના ઉપર ગુનો દાખલ કરવો કે આવા જે ટ્રસ્ટો
ધર્મશાળાઓ હોટલોમાં જે ખાલી માત્ર મેનેજરો હોય છે અને તે મોટા પૈસાનો તોડ કરે છે કે અત્યારે અમારી હોટલ ફૂલ છે, અમારી ધર્મશાળા ફૂલ છે, પણ જો તમારે એ રાખવું હોય 5 દિવસ તો હું તમારી પાસે 10,000 રૂપિયા લઈશ. પહોંચ આપતા નથી, અને પહોંચ આપે તો એ પહોંચ છે એ કઈ છે, કયા ટ્રસ્ટની છે, એમાં માન્ય છે કે નહીં, આ બધું જોવું જોઈએ. જરૂર જણાય ત્યાં મને કહો, હું પણ તમારી સાથે જોડાઈશ. અને આમાં જો મને પણ ધ્યાને આવશે તો હું આપને અવશ્ય જાણ કરીશ. એવા નંબર 1 ફરિયાદ માટે જાહેર કરો. કોઈ પણ મેળામાં અનિચ્છનીય બનાવ બને એના માટે પણ એક નંબર જાહેર કરો કે જેથી તમારી સાથે તેની ફરિયાદો તમારી સુધી પૂગે. આ બધા પ્રશ્નો છે તે ખાસ જરૂરી છે, જોવા જરૂરી છે. અને મેળામાં અંદર સુધી બસ આવે તેવી વ્યવસ્થા કરવી. અને કોઈ પણ વીઆઈપી કલ્ચર છે તેની પણ મારી અરજ છે કે તેને પણ અંદર સુધી આવે છે, એમાં કોઈ અમારો વિરોધ નથી. ભલે આવે, પરંતુ પબ્લિકને ત્યાં આવવા દેવું જોઈએ. અને ભલે જે આવતા હોય પાસ સુધી આવે, પાસ લઈને આવે, એમાંય કંઈ વાંધો નથી. તેમજ હાલમાં આજે નવું એક પ્રશ્ન આવ્યો છે કે દિવસના કોઈને ચાની ભૂખી ઘટી જાય તો શું એ રાત સુધી રાહ જોવે કે હાલો હવે અમારે રાતે 12 વાગે અંદર આવવાનું છે અને ચાની ભૂકી ઘટી ગઈ છે, દૂધ ઘટી ગયું છે, તો શું ત્યાં સુધી જે અનક્ષેત્ર ચલાવતા હોય છે તે બચારા રાહ જોવે કે ના ના રાતે અમે આવવા દેવું, પોલીસ એમ કહેશે રાતે આવવા દેશું, તો ત્યાં સુધી આ અનક્ષેત્ર શું બંધ રહેશે? એટલે આ લોકોને પોતાને અનક્ષેત્ર ચલાવે છે તેને પણ આવવા દેવા જોઈએ. પાસ સિસ્ટમ પણ હોવી જોઈએ. અને જરૂર જણાયા દિવસના પણ આવવા દેવા જોઈએ અનક્ષેત્રવાળાને. કારણ કે રાતે 12 વાગે આવવાનું ચાલુ કરે તો ત્યારે એ બધું શું કરે, વસ્તુ અંતરિયાત ઘટી તો શું કરવાનું? એટલે એની પણ કંઈક સૂઝબૂચાર વિચારથી તમારે વિચારવું પડશે કે દિવસના જો વસ્તુ ઘટે, દાળ છે, ચોખા છે, ઘઉં છે, દૂધ છે, તો એનું શું કરવું? આ ટ્રસ્ટીઓએ આ અનક્ષેત્ર ચલાવે છે ને. કારણ કે આપણે જ્યારે ઇન્ડિયા લેવલે આપણું જૂનાગઢ ધર્મસ્થાનનું નામ છે ત્યારે તેને બધી વ્યવસ્થા પ્રશાસન પૂરી કરે. પૈસા તો બચાડા તેના વાપરે છે, પણ માત્ર આપણે એને મંજૂરી આપવાની છે. તો આ મંજૂરી આપણે આપશું અને જનતાને હેરાન ન થાય તેની ખાસ નોંધ લેશું, તકેદારી લેશું. અને જે પણ ટુકડીની આપણે નિમણૂક કરો અને જે પણ કરો એમાં અમે પણ સાથ સહકાર આપશું. તો અમને જૂનાગઢ જનતા માટે ખાસ વિચારવું અને નોંધ લેવી. ધર્મિષ્ઠા જોશી, એડવોકેટ એન્ડ નોટરી, જૂનાગઢ.